મિત્રો જય શ્રી રામ. આ છે બાપુનો દરબાર. આપણે બાપુના દરબારમાંથી વ્લોગની શરૂઆત કરીએ છીએ. આપણે રોજ સવારે બાપુને અને સામે ભૈરવ દાદાને દીવા અગરબત્તી કરી પૂજા અર્ચના કરી અને પછી કામ ધંધે જઈએ છીએ. મારા ધણીનું ખૂબ હાથ છે અને બાપુના પ્રતાપે જ હું જીવી રહ્યો છું. જય દાતર બાપુ. શ્રી રામ મિત્રો, આપણે હવે નીકળીએ છીએ સાઈડ ઉપર જવા માટે. આપણે જવાનું છે કુંભલમેર. કુંભલમેર થોડું કામ છે, કામ પટાઈને જવાનું છે દાંતા. તો મિત્રો વ્લોગને એન્ડ સુધી જોડાયેલા રહેશો. જય શ્રી રામ મિત્રો, આપણે બાપુના આશીર્વાદ લઈ બાપુના દર્શન કરીને ઘરેથી નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા માટે. આજનું રૂટીન કહું તો આજે જવાનું છે કુંભલમેર. કુંભલમેરથી સાઈડ પટાઈને જવાનું છે દાંતા. દાંતા સાઈડ પટાઈને આવવાનું છે માલણ. માલણ સિવિલ હોસ્પિટલનું કામ પણ ચાલુ છે અને માલણ એક બીજી સાઈડ પણ આજે ચાલુ કરવાની છે. એટલે મિત્રો આજે કામ બહુ છે, પણ સમય મેનેજમેન્ટ હોય તો ગમે એટલું કામ હોય તો પણ આપણે પહોંચી વળીએ છીએ. આજે લગભગ 4 સાઈડોનું કામ કરવાનું છે. મિત્રો વ્લોગની એન્ડ સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને હું તમને બધું બતાવી શકું. જય શ્રી રામ મિત્રો. જય શ્રી રામ મિત્રો, આપણે માલણ સાઈડનું કામ બતાવી કારીગરોને. આપણે માલણથી નીકળી ગયા છીએ, પાલનપુર પહોંચ્યા છીએ. આપણે જવાનું છે કુંભલમેર સાઈડ ઉપર. મિત્રો ટાઈમ થયો છે 8:30 અને આપણે પહોંચ્યા છીએ પાલનપુર. જે નવો બ્રિજ બન્યો, એલિવેટર બ્રિજ, ત્યાં બ્રિજ ઉપર પહોંચ્યા છીએ. આ બ્રિજને હવે અહીંયાથી શરૂઆત થઈ છે. તમને આખો બ્રિજ બતાવું. મિત્રો સરસ મજાનો બ્રિજ બનાવ્યો છે. બ્રિજ તો સરસ બનાવ્યો છે, પણ દુઃખ એ વાતનું છે કે બ્રિજ ચાલુ થવાના પહેલાં એક દુર્ઘટના બની હતી ને દુર્ઘટનાની અંદર 2 થી 3 વ્યક્તિઓના મોત થયા હતા. બ્રિજનો જે હું તમને બતાવું એ ભાગ સ્લેબનો તૂટીને પડી ગયો હતો. આ જે આગળ જે રહ્યો જે સ્લેબનો ભાગ એ તૂટીને આ બ્લોક નીચે પડી ગયા હતા અહીંયાથી, અને એના કારણે 2 થી 3 નીચે માણસોનું ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ હતી. અને બ્રિજ તો જબરજસ્ત બનાવ્યો છે. હવે ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે આવનારા સમયમાં એવી કોઈ દુર્ઘટના ના ઘટે આ બ્રિજ ઉપર. જબરજસ્ત જોરદાર બ્રિજ બનાવ્યો છે. અને મિત્રો બીજી તમને વાત કહું કે આ બ્રિજ ઉપર ભારે વાહનોને પરમિશન નથી. નીચે મસ્ત જોરદાર રોડ બનાવ્યો છે નીચે. તો નીચે રોડ ઉપરથી ભારે જે વાહનો જે બાયપાસ હોય, ધારો કે પાલનપુરથી કોઈને આબુ રોડ જવું હોય કે આબુ રોડથી કોઈને પાલનપુર આવવું હોય, સિટી તરફ આપણે પાલનપુર અમદાવાદ હાઈવે તરફ જવું હોય, એ નીચેનો રસ્તાનો ઉપયોગ કરે. નીચે જોરદાર રસ્તો બનાવેલો છે, રોડ જોરદાર ફર્સ્ટ ક્લાસ રોડ બનાવેલો છે. તો જેને બ્રિજની જરૂર પડે એ જ ઉપયોગ કરે. નીચે બાયપાસ કોઈને જવું હોય તો બ્રિજ ઉપર ચડવાની કોઈ જરૂર નથી. નીચે જોરદાર મસ્ત રસ્તો બનાવેલો છે. અને આ સૂર મંદિર થિયેટર, આની અંદર 2 દિવસ પહેલાં અમે પુષ્પા જોઈને આવ્યા. પુષ્પા જોરદાર પિક્ચર છે, જબરજસ્ત પિક્ચર બનાવ્યું છે પુષ્પા. મિત્રો જય શ્રી રામ. આગળના વ્લોગની અંદર જોડાયેલા રહેજો. મિત્રો મોર્નિંગમાં પાલનપુર આવવું એ ખૂબ સારી એવી વાત છે, કારણ કે પાલનપુરનો નજારો અલગ જ નજારો છે ને ખૂબ સારા એવા શોપિંગ બની ગયા છે. સારી એવી મોટી બિલ્ડિંગો બની ગઈ છે, જેથી કરીને એવું લાગે છે કે આ આપણું જૂનું પાલનપુર નથી, આ ન્યૂ પાલનપુર બની રહ્યું છે. અને જબરજસ્ત વિકાસના કાર્યો પાલનપુરની અંદર થવા જઈ રહ્યા છે. સારા એવા શોપિંગ, સારા રોડ રસ્તા, બધું આખું પાલનપુર ચેન્જ થઈ ગયું છે. જૂના જમાનામાં અહીંયા કશું નહોતું, એની જગ્યાએ શોપિંગો બને છે, મોટી બિલ્ડિંગો બને છે.
જય શ્રી રામ મિત્રો, આપણે કુંભલમેર સાઈડ પટાઈ અને સાઈડ ઉપરથી નીકળ્યા છીએ. કુંભાસણના પાટિયા આવ્યા છીએ અને કુંભાસણના પાટિયાથી કુંભાસણ પાટિયાના ભજીયા બહુ ફેમસ છે. આ સામે દેખાય તે હોટલ છે અને ત્યાંના ભજીયા આપણે લઈ અને પછી નીકળીએ દાંતા જવા માટે. મિત્રો, તમે કુંભલમેર કે કુંભાસણ આવો તો અહીંના ભજીયા બહુ ફેમસ છે. એક આરી હોટલ અને એક સામેરી હોટલ. સામે જૂની હોટલ છે, આ નવી હોટલ બનેલી છે. જોરદાર જબરજસ્ત ટીકડી ભજીયા છે અહીંના અને ફેમસ છે. મિત્રો, આ છે સામે કુંભાસણ ગામનો ગેટ. મિત્રો, આ છે કુંભાસણના ફેમસ ટીકડી ભજીયા. મિત્રો, આપણે કુંભાસણના પાટેથી ભજીયા લઈ ટીકડી ભજીયા ખાતા ખાતા નીકળ્યા છીએ. પાલનપુર બજારમાં થોડું કામ છે, કામ પટાઈને અહીંયાથી સીધું દાંતા જવાનું છે સાઈડ ઉપર. મિત્રો, આપણે પાલનપુર સિટીની અંદર એન્ટર થઈએ છીએ. ધુમ્મસનું વાતાવરણ છે, મસ્ત મજાનું શિયાળાનું વાતાવરણ છે ને આપણે હાલ જ છીએ ડીસા હાઈવે ઉપર. ડીસા હાઈવેથી એરોમા સર્કલ બાજુ જઈએ છીએ. એરોમા સર્કલથી પાલનપુર સિટીની અંદર એન્ટર થશું. મિત્રો, દિવસે ને દિવસે પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. તેથી સરકારશ્રીને અમારે વિનંતી કરું છું કે આનું કોઈક સોલ્યુશન લાવે. કારણ કે હાલ તો ટ્રાફિક ઓછી છે મોર્નિંગની અંદર, પણ ઇવનિંગની અંદર અહીંયા ખૂબ લાંબી લાઈનો થાય છે ને ખૂબ લોકો પરેશાન થાય છે. ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી સમસ્યા છે. એરોમા સર્કલે ખૂબ ટ્રાફિક થાય છે. એરોમા સર્કલ, હનુમાન ટેકરી અને અમદાવાદ હાઈવે ખૂબ લાંબી લાઈનો થાય છે ઇવનિંગની અંદર. મિત્રો, જય શ્રી રામ. આપણે પાલનપુર કામ બતાવીને નીકળી ગયા છીએ દાંતા, પણ વચમાં એક સાઈડ ચાલુ છે આપણે રૂપુરાની અંદર સાઈડ ઉપર ઓટો મારીને પછી આપણે દાંતા જવાનું છે. તો મિત્રો, વ્લોગની અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. જય શ્રી રામ. મિત્રો, જય શ્રી રામ. આપણે રતનપુર ચોકડી પહોંચ્યા છીએ ને ચા પીવા માટે ઊભા રહ્યા છીએ એવન હોટલની અંદર, અને ચા પીને અહીંયાથી જવાનું છે આપણે સાઈડ ઉપર. જય શ્રી રામ મિત્રો. આપણે પહોંચી ગયા છીએ સાઈડ ઉપર. મસ્ત મજાનું કુદરતી વાતાવરણ છે. બીમ ઊભા થઈ ગયા છે. વેલ્ડિંગનું કામ ચાલુ છે. સરસ મજાનું બિલ્ડિંગનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. મિત્રો, જબરજસ્ત સંસ્થા છે અને અહીંયા મુસ્લિમ લોકોના જે છોકરાઓ છે એ અહીંયા ભણે છે. સારી એવી સંસ્થા બનાવેલી છે. અને નમસ્કાર મિત્રો, આપણે સાઈડ પટાઈ હોટલ તાજની અંદર કોફી પીને હવે નીકળ્યા છીએ માલણ જવા માટે. માલણની સાઈડ પણ તમને બતાવું, વ્લોગની અંદર જોડાયેલા રહેજો. મિત્રો, મારી ગાડીની ટોપ સ્પીડ તમને ચેક કરાવું. જોકે ગાડી તો ઘણી જૂની છે, લગભગ 14 વર્ષ, પણ તો પણ આપણે ચેક કરીએ કે કેટલી હેડે છે. નમસ્કાર મિત્રો, મારી ગાડીની ટોપ સ્પીડ તમને ચેક કરાવું.
મિત્રો હાલ આપણે ટોપ સ્પીડ ચેક કરી પણ એની અંદર એસી ચાલુ હતી અને બીજું કે ગાડીની અંદર થોડો પ્રોબ્લેમ છે, એક બેરિંગનો અવાજ આવે છે એટલે ગાડી જુએ એવી સ્પીડ પકડતી નથી. પણ તો પણ મને એટલો વિશ્વાસ છે કે 140-150 ટોપ સ્પીડ હશે ઓની. પણ આ દાતા અંબાજીનો ખુલ્લો રોડ નથી, બીજું કે ટ્રાફિકના કારણે આપણે એટલી દોડાવી નથી શકતા અને થોડો બેરિંગનો પ્રોબ્લેમ છે એટલે બેરિંગ અવાજ કરે એટલે આપણે ટોપ સ્પીડ ચેક કરી નથી. પણ તો પણ લગભગ 130 ઉપર ગાડી ગઈ હતી. અને આ જૂનું મોડલ જે અલ્ટોનું રહ્યું એ બહુ સારી ગાડી આવે છે અને કોઈને ફેમિલી માટે લેવી હોય તો 1 ઓનર 2nd ઓનર ઓલ્ડ મોડલ અલ્ટો મળે તો ગાડી બેસ્ટ આવે છે. કોઈને ફેમિલી માટે લેવી હોય તો સસ્તી મૂડીની અંદર સારી ગાડી મળી જાય, લાખ આસપાસ. એટલે મિત્રો કોઈને સારી ગાડી લેવી હોય તો ઓલ્ડ મોડલ અલ્ટો લેવાય, બહુ સરસ ગાડી આવે છે. હું લગભગ 12 મહિનાથી ગાડી વાપરું છું. ગાડીની અંદર કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થતો નથી ને ચલાવવાની પણ મજા આવે છે. મિત્રો જબરજસ્ત નજારો છે પર્વતનો. આ ગુરુની જે પર્વતમાળા છે, ગુરુનો જે પોખરો છે ને એની પર્વતમાળા છે, એનો આ પર્વતો છે બધા. અને મિત્રો ગાડીની ટોપ સ્પીડ મેં તો ચેક કરી પણ તમે ચેક ના કરતા, કારણ કે હાલ રોડ અકસ્માતો બહુ થાય છે એટલે ફૂલ સેફટી સાથે આ એક્સપેરિમેન્ટ કરાવરાય. હું તો સીટ બેલ્ટ બાંધી અને લગભગ 14-15 વર્ષ જૂનો ડ્રાઈવર છું એટલે વાંધો ના આવે. પર મિત્રો આવી રિસ્કવાળું કામ છે, આ રિસ્કવાળું કામ બધાને ના કરાવરાય. કોઈક દિવસ કંઈક અકસ્માત થઈ જાય તો પ્રોબ્લેમ થઈ જાય. એટલે મિત્રો આવી ટોપ સ્પીડ ચેક ના કરવી, અને કરવી હોય તો કોઈ જૂનો ડ્રાઈવર હોય અને અનુભવ હોય અને કે સારી ગાડી હોય તો જ ટોપ સ્પીડ ચેક કરવી. જૂની ગાડીની ટોપ સ્પીડ ચેક ના કરવી. મને મારી ગાડી ઉપર ભરોસો છે એટલે મેં ચેક કરી. તો પણ પૂરેપૂરું એક્સિલેટર નહોતું આપ્યું. જો પૂરેપૂરું એક્સિલેટર આપવામાં આવે તો 150-155 ગાડી જાય એવો મને વિશ્વાસ છે. મેં આજ સુધી ચેક નથી કરી ટોપ સ્પીડ, પણ અંદાજિત એટલી 150 આસપાસ ગાડી દોડતી હશે. જય શ્રી રામ મિત્રો. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આપણે દાંતા સાઈડ પટાઈને માલણ પહોંચી ગયા છીએ. અહીંયા વ્લોગનું એન્ડ કરીએ છીએ. તમને વિડીયો સારા લાગતા હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ મિત્રો.